હવે આપણે ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થ વિશેની માહિતી મેળવીશું. ચુંબકીય પદાર્થ વિશેની માહિતી આરુષિબેન આપશે. ચુંબકીય પદાર્થો એટલે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થ કહેવાય છે. અહીંથી આપણે એક ચુંબક લઈશું. અહીંથી આપણે એક ખીલી લઈશું. એ ખીલીને ચુંબકની નજીક લઈ જઈએ એટલે ચૂકી જાય. અહીંયાથી આપણે એક ધાતુનો ગોળો લઈશું. અહીંયાથી આપણે એક સેલ લઈશું. અહીંયાથી આપણે એક ઓપનર લઈશું. આ બધા પદાર્થો ચુંબકને ચોંટી જાય છે. એથી કહી શકાય કે આ બધા ચુંબકીય પદાર્થો છે. હવે આપણે બિનચુંબકીય પદાર્થ વિશેની માહિતી મેળવીશું. બિનચુંબકીય પદાર્થ વિશેની માહિતી કૃષાલબેન આપશે. બિનચુંબકીય પદાર્થ એટલે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષતા નથી તેમને બિનચુંબકીય પદાર્થ કહે છે. આપણે એક ચુંબક લઈશું. હવે આપણે પથ્થર લઈશું. આ પથ્થર ચુંબક સાથે ચોંટાતો નથી. હવે એક પ્લાસ્ટિકની મળી લઈશું. આ બી ચુંબક સાથે ચોંટતો નથી. હવે આપણે એક કાગળ લઈશું. આ બી ચુંબક સાથે ચોંટતો નથી. આ બધા તો ચુંબક સાથે જોડાતા નથી. બધા ચુંબક પદાર્થ નથી.